સુરતના સિંગણપુર 4 રસ્તા પાસે રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધી ચૂક્યું છે। 10 ફૂટ કરતાં પણ વધુ ઊંડી ગટર ખુલ્લી સ્થિતિમાં છે। થોડા દિવસો પહેલા કેદાર નામના 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત પણ નીપજ્યું હતું। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળતાની સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ લાગણી પણ રોષની વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના સ્થળે પાલિકા કર્મચારીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાના ટુકડા મૂકી રહ્યા હતા। આ સ્થિતિના કારણે મુખ્ય માર્ગ પર અકસ્માત થવાની પણ શક્યતાઓ વધી રહી છે। આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે। અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગણપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે। અને અધિકારીશ્રી સાથે વાત કરી છે, એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે।